ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ડિઝાઇન કન્સિડરેશન વિશે ચર્ચા કરીશું. મિત્રો, ડિઝાઇન કન્સિડરેશન છે તેની અંદર આપણે કોઈપણ પાર્ટ્સ કે કોઈપણ કમ્પોનન્ટ અથવા તો કોઈપણ મશીન એલિમેન્ટ જે છે તેને બનાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવી જરૂરી છે અને કયા કયા પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તે મેઇન અગત્યનો ભાગ ભજવતા હોય તો તેના વિશે ચર્ચા કરવાની આવશે. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ જે પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે જેવી કે કાસ્ટિંગ, ફોર્જિંગ, વેલ્ડિંગ, આ બધી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે મશીનિંગને એ બધી પ્રોસેસ જે છે ત્યારે પરફોર્મ કરતી વખતે કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં લેવાની હોય છે તે અંગે જોઈશું. ત્યારબાદ મશીન એલિમેન્ટ અથવા તો કોઈ પણ કમ્પોનન્ટ ડિઝાઇન કરતી વખતે જનરલી જે કોઈ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે તો એના વિશે પણ ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની આવશે. અન્યમાં જોઈએ તો થર્મલ કન્સિડરેશન છે, વિયર કન્સિડરેશન છે, ફટીગ છે અને ક્રીપ. આ બધા જે છે તે પાર્ટ્સ અને કમ્પોનન્ટ જે છે તે કન્ટિન્યુઅસ જ્યારે વર્કિંગ કન્ડિશનમાં હોય, ઓપરેશન કન્ડિશનમાં હોય, એટલે કે તેની લાઈફ સાયકલ દરમિયાન અમુક પરિબળો છે તે તેને અસર કરતા હોય છે. તો આ બધા પરિબળોને કઈ રીતે અસર કરે છે અને તેની અસર શક્ય એટલી ઓછી કરવા માટે કયા કયા પોઈન્ટ ઓફ વ્યૂ વિચાર કરીએ તો શક્ય એટલી એની અસર જે છે એ ઓછી કરી શકાય, તો તેની વિશેની માહિતી જે છે તે આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે મિત્રો જોઈએ છીએ હાઉ ધ ડિઝાઇન ઇઝ બોર્ન. એટલે કે કોઈ પણ કમ્પોનન્ટ છે, કોઈ પણ મશીન એલિમેન્ટ છે અથવા તો કોઈ પણ પાર્ટ્સ છે, કોઈ પણ એક યુનિટ જે બનવાનું છે તો એની ડિઝાઇન કઈ રીતે જનરેટ થઈ અથવા તો બની. તો સૌથી પહેલાં પેરામીટરની અંદર અલગ અલગ ડિફરન્ટ પેરામીટર એની ઉપર લાગુ પડે છે. હવે ધારો કે આપણે વિચારીએ કે જ્યારે આપણે ઓટોમોબાઈલ સેક્ટરનું જન્મ થયો એટલે કે સૌથી પહેલાં આપણે સ્ટીમ એન્જિનની શોધ થઈ, ત્યાર પછી તેમાં થોડાક સમયગાળા દરમિયાન પેટ્રોલ ડીઝલ જે અલગ અલગ એન્જિન આવ્યા તેની શોધ થઈ, ત્યાર પછી થોડાક આગળ સમયગાળાની અંદર જોવા જઈએ તો ડ્યુઅલ ફ્યુલ એન્જિન છે, એલપીજી સીએનજી જે કીટવાળા છે એટલે કે ગેસ એન્જિનની શોધ થઈ. તો આવી રીતે કન્ટિન્યુઅસ સમયાંતરે ટાઈમ પિરિયોડિક ટાઈમ દરમિયાન એમાં અમુક પ્રકારના ચેન્જીસ થતા હોય છે, ફેરફાર થતા હોય છે. કોના આધારે? તો કે જે કાંઈ રિક્વાયરમેન્ટ માર્કેટની અંદર હોય તો એના ઉપર જે છે તે આ બધા પરિબળો અસર કરતા હોય છે. એટલે કે એમાં સમયાંતરે ફેરફાર થતો રહ્યો છે. હવે આ તો થઈ સમયગાળા દરમિયાનની વાત, પણ જ્યારે સૌથી પહેલો જ્યારે વિચાર આવ્યો હશે જે કોઈ વ્યક્તિને, તો એણે કઈ રીતે તે મોડલ અથવા તો તે કોઈ પણ એલિમેન્ટ જે છે એનું બનાવવા માટે શું વિચાર કર્યો હશે તે અંગે જોઈએ. તો સૌથી પહેલાં કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે જોવા જઈએ તો કોઈ પણ ડિઝાઇન એલિમેન્ટ જનરેટ કરવા માટે એના બેઝિક 3 પરિબળો છે. એક તો કે રિક્વાયરમેન્ટ, નંબર 2 છે એનું મોડલ અને નંબર 3 છે એનાલિસિસ. હવે રિક્વાયરમેન્ટમાં આપણે જોવા જઈએ તો કે માર્કેટની અંદર ડિમાન્ડ કેવી છે જે પ્રોડક્ટની. હવે ઘણી વખત આપણે જોઈએ છીએ કે અલગ અલગ વેરિયન્ટની અંદર મોડલની ડિઝાઇન થતી હોય છે અને એ કોના ઉપર આધાર છે? તો કે ઘણી વખત એના લુક ઉપર આધાર હોય છે, ઘણી વખત કેપેસિટી ઉપર આધાર હોય છે. આવી રીતે અલગ અલગ પેરામીટર અથવા તો કમ્પોનન્ટની જે કેરેક્ટરિસ્ટિક હોય છે તો તેના ઉપર આધાર રાખતું હોય છે. હવે મોડેલની અંદર જોવા જાય તો મોડેલની અંદર પાછા 4 અલગ અલગ પેરામીટર છે કે જેમાં આવે છે માર્કેટેબિલિટી, એટલે માર્કેટિંગની અંદર કેવી એની ઉપલબ્ધતા જરૂરી છે એ. નંબર 2 અવેલેબિલિટી ઓફ ફંડ, એટલે કે મોડલ આપણે જ્યારે કોઈ પણ ડિઝાઇન કરીએ છીએ અને ડિઝાઇન કર્યા પછી તેને આપણે મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય અથવા તો એનું પ્રોડક્શન કરવાનું હોય તો આ પ્રોડક્શન કરવા માટે આપણને પૂરતા પ્રમાણમાં આપણી આગળ ફંડ મળી રહેવું જરૂરી છે. જો આપણી આગળ ફંડનો અભાવ હોય તો આપણે ડિઝાઇન જે છે
એ તો બનાવ્યા પછી એનું પ્રોડક્શન કરી શકતા નથી. એટલે કે જરૂરિયાત માત્રાની અંદર આપણી પાસે ફંડ હોવું જોઈએ. નેક્સ્ટમાં જોઈએ તો અવેલેબિલિટી ઓફ મટીરિયલ. મિત્રો, અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ અથવા તો પાર્ટ્સની આપણે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ છીએ ત્યારે એને માટે મટીરિયલની આપણી આગળ માર્કેટની અંદર એક અલગ અલગ રેન્જ, વિશાળ રેન્જ આપણને મળે છે. હવે જનરલી જોવા જઈએ તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો પિસ્ટનની માટે આપણે બે અલગ અલગ મટીરિયલ વાપરીએ છીએ. એક તો છે કાસ્ટ આયર્ન અને નંબર 2 છે એલ્યુમિનિયમ. હવે કાસ્ટ આયર્નની અંદર પણ જોવા જાય તો ગ્રે કાસ્ટ આયર્ન, મેલિએબલ કાસ્ટ આયર્ન, વ્રોટ આયર્ન, બરાબર. એટલે આવી રીતે એના અલગ અલગ ટાઈપ હોય છે અને એ પ્રમાણે એની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે કે જેમાં કાર્બન પાર્ટિકલના આધારે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે. હવે જે મટીરિયલ આપણને લેવાનું છે આપણે પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે, તો એ કયું છે એ સિલેક્ટ કરીએ અને સિલેક્શન કર્યા પછી માર્કેટની અંદર એ કેટલા પ્રમાણમાં આપણને મળી રહે છે, અથવા તો જ્યારે આપણે પ્રોડક્શન ચાલુ હોય તો એ દરમિયાન આપણને આગળ સતત સપ્લાય થતું રહેવું જોઈએ. નહીંતર શું થાય કે આપણે પ્રોડક્શન શરૂ કરીશું તો એ પછી આપણે માર્કેટની અંદર અવેલેબિલિટી ના હોય તો આપણે એટલો સમયગાળો રૂકી જવું પડે. એટલે જેના પરિણામે આપણે થોડીક વાર લાગે છે અને એની અસર આપણા પ્રોડક્શન ઉપર પડે અને એ પ્રોડક્શનને કારણે આપણે થોડી ઘણી લેટ પણ થઈ શકીએ કે જેની અસર માર્કેટની અંદર થાય. નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ રિસોર્સિસ. એટલે કે મેન્યુફેક્ચરિંગ રિસોર્સિસની અંદર જોવા જઈએ તો અલગ અલગ યુનિટ હોય તો એના માટે આપણે અલગ અલગ પ્રોડક્શન માટેની લાઈનો બનાવવી પડતી હોય છે ઘણીવાર. ધારો કે આપણે ઓટોમોબાઈલ વ્હીકલ બાબતે જોવા જઈએ તો કોઈપણ યુનિટ જે છે તે એક જ જગ્યાએ યુનિટ બનતું હોતું નથી. આ બધા યુનિટોમાંથી અમુક જે પાર્ટ્સ છે તે અલગ અલગ સપ્લાયરની પાસેથી મગાવવામાં આવતા હોય છે અને તેનું એસેમ્બલિંગ કરવામાં આવતું હોય છે. એટલે કે આવી એસેમ્બલી બનવા માટેના જે આપણે રિસોર્સિસ છે તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય રહેવા જોઈએ. હવે માર્કેટેબિલિટીની અંદર જોવા જઈએ તો સૌથી પહેલાં છે માર્કેટ સર્વે. માર્કેટ સર્વેની અંદર તો કે કોઈ પણ પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાની હોય અથવા તો બનાવવાની હોય અથવા તો આપણો ક્રિએટિવ આઈડિયા જે છે તે માર્કેટની અંદર એની કઈ રીતે સિચ્યુએશન આપણને પ્રાપ્ત થાય છે, કઈ રીતે આપણે માર્કેટમાં લોન્ચ કરશું અથવા તો માર્કેટમાં વેચવા મૂકશું તો આપણને કઈ રીતે અનુકૂળ છે, તો તે અંગેનો સૌથી પહેલાં સર્વે કરવામાં આવે છે. નંબર 2 એસ્થેટિક. એસ્થેટિક એટલે મિત્રો અહીંયા જોવા જઈએ તો કે પ્રોડક્ટ જે આપણે બનાવવા માગીએ છીએ તે કઈ રીતનું છે, તેના લુક ઉપર અને એ બધા જે દેખાવ, શેપ, સાઇઝ જે છે એની ઉપર અસર કરે છે. નેક્સ્ટમાં જોઈએ તો ઇઝી હેન્ડલિંગ. આપણે કોઈ પણ યુનિટ અથવા પાર્ટ્સ છે તે બનાવીએ તો ત્યાર પછી એનું આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો પ્લાન્ટની અંદર મેન્યુફેક્ચરિંગ થયા પછી સ્ટોર અથવા તો ગોડાઉન જે હોય આપણે તેની અંદર એને સ્ટોર કરવાની હોય છે. એટલે આ દરમિયાન તેનું હેન્ડલિંગ જે છે એ બને એટલું સરળતાથી કરી શકાય તેવું હોવું જોઈએ. નેક્સ્ટ જોવા જાય તો કે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે આપણને કોસ્ટની દ્રષ્ટિએ પણ પરવડે તેવું હોવું જોઈએ. સેફટી. જે કોઈ કમ્પોનન્ટ કે પાર્ટ ડિઝાઇન કરેલો છે તો તેની માટે મશીન, મેન એન્ડ વર્કિંગ એન્વાયરમેન્ટ જે આજુબાજુનું હોય છે તો તેની સેફટી જે છે એ જળવાઈ રહે તેવું આપણે ચેક કરવું પડે. અને છેલ્લે છે રિસાયકબિલિટી. મિત્રો, આપણે પાર્ટ્સ જે છે એ સમયાંતરે ઉપયોગ થતો હોય એટલે કે એની અંદર ઘણી વખત વિયર એન્ડ ટીયર થતા હોય છે અને બીજી કોઈ પણ ડિફેક્ટ થતી હોય તો આપણે રિપ્લેસ કરવો પડતો હોય છે પાર્ટ્સ. તો આવા કિસ્સામાં આવા જે પાર્ટ્સ જે આપણે રિપ્લેસ કરીએ છીએ તો જે નકામા થઈ ગયેલા પાર્ટ્સ છે તેનો આપણે રિસાયકલિંગ કરીને ઉપયોગ કરી શકીએ મટીરિયલનો. તો આ રીતે જે છે મટીરિયલ તે હોવું જોઈએ. એટલે મિત્રો, ડિઝાઇન કરતી વખતે જે જન્મથયો કઈ રીતે ડિઝાઇન આપણે નક્કી કરવી અથવા તો ડિઝાઇન કરતી વખતે કયું પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે જોઈએ છીએ તેમાં આટલી બાબતો જે છે તે મેઇન અગત્યની છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ડિઝાઇન કન્સિડરેશન. તો કે ડિઝાઇન કન્સિડરેશન જે છે તેની અંદર ડિઝાઇન માટેનું એક એવી કેરેક્ટરિસ્ટિક છે કે જેની અંદર કોઈ પણ મશીન એલિમેન્ટ અથવા તો
પૂરેપૂરી જે સિસ્ટમ જે ડિઝાઇન કરેલી હોય છે તેને અસર કરે છે. જનરલી ડિઝાઇન કરતી વખતે અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક જે હોય છે તેને આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. પછી આગળ જોઈએ તો કે જ્યારે કોઈ પણ ડિઝાઇનની અંદર પ્રોબ્લેમ આવે છે તો આવા સમયે ડિઝાઇન એન્જિનિયર એ અલગ અલગ પ્રકારના ડિઝાઇન ક્રાઇટેરિયા છે એટલે કે ડિઝાઇન કન્સિડરેશનને ધ્યાનમાં લઈ અને મહત્ત્વની જે પ્રોસેસ જે હોય છે એને ક્રમિક તબક્કાવાર રીતે મહત્ત્વ આપી અને સેટ જે છે એ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો કે જ્યારે કોઈ પણ ડિઝાઇન સ્પ્રિંગની ડિઝાઇન કરવી હોય તો સ્પ્રિંગની ડિઝાઇન કરવા માટે આપણે બે મહત્ત્વના પરિબળો છે. એક છે તેની સ્ટ્રેન્થ અને બીજું છે સ્ટીફનેસ. આ બે મહત્ત્વના પરિબળો છે અને તેના ઉપરથી આપણે સ્પ્રિંગની ડિઝાઇન જે છે એ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટેપ ઇન ડિઝાઇન પ્રોસેસ. અલગ અલગ પ્રકારના સ્ટેપ જે છે કે ડિઝાઇન કઈ રીતે ક્રમિક રીતે આગળ વધે અથવા તો કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ફોલો કરવાની છે. તો સૌથી પહેલાં જોઈએ ડેફિનેશન ઓફ પ્રોબ્લેમ અથવા તો નીડ. તો મિત્રો આની અંદર જે છે કે ડિઝાઇનની જરૂરિયાત શું છે તો એમાં જોઈએ તો સૌથી પહેલાં જે છે પૂરેપૂરું એનું સ્ટેટમેન્ટ જે છે તે નક્કી કરવામાં આવે છે અને ત્યાર પછી તેની જરૂરિયાત દર્શાવવામાં આવે છે કે કયા હેતુ કે કોઈ પણ આપણે ઉદ્દેશ્ય આપણો જે હોય ડિઝાઇન કરવાનો તો તેના માટે કયો હેતુ છે તે નક્કી હોવું જોઈએ. નંબર 2 છે સિન્થેસિસ ઓર મિકેનિઝમ. મિત્રો મિકેનિઝમ એટલે કે કોઈ પણ પાર્ટ્સ બનાવીએ છીએ તો તેને મોશન માટે અલગ અલગ બીજી એસેમ્બલી અથવા તો અલગ અલગ બીજા કમ્પોનન્ટની જરૂર પડે છે અને આ બધી ચેઇન જે છે એ ભેગી થાય એટલે એક મિકેનિઝમ બને છે. એટલે કે એનું એક ગ્રુપ નક્કી કરવામાં આવે છે. આપણે જનરલી ઓટોમોબાઈલ્સમાં જોઈએ તો સિલિન્ડર, પિસ્ટન, કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક. તો આ 4 પાર્ટ્સ જે છે એ ભેગા થઈને એક લિંકેજ બનાવે છે કે જેને આપણે મિકેનિઝમ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે એનાલિસિસ ઓફ ફોર્સ એટલે કે મશીન ઉપર લાગતા અલગ અલગ પ્રકારના બળો. તો મશીનના જે એલિમેન્ટ જે છે એટલે કે મશીન પાર્ટ્સ જે છે તે બધા ઉપર અલગ અલગ પ્રકારના બળો લાગતા હોય છે. ઘણા જે છે એ એનર્જી ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય છે. તો આ રીતે એના ઉપર ફોર્સનું કઈ રીતે લાગે છે, એની ઉપર કયા કયા પ્રકારના સ્ટ્રેસ ઉદ્ભવે છે તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી છે સિલેક્શન ઓફ ધ મટીરિયલ એટલે કે મટીરિયલ સિલેક્શન કરવું. એટલે ઘણી વખત આપણે આની પહેલાં પણ પોઈન્ટમાં ચર્ચા કરી હતી ડિઝાઇન કઈ રીતે જનરેટ થઈ. તો એની અંદર જોવા જઈએ તો માર્કેટની અંદર આપણને અલગ અલગ જે મટીરિયલની વિશાળ રેન્જ મળે છે તો એમાંથી યોગ્ય મટીરિયલને સિલેક્ટ કરવાની વાત આમાં કરવામાં આવે છે. પછી આવે છે ડિઝાઇન ઓફ એલિમેન્ટ. ડિઝાઇન ઓફ એલિમેન્ટની અંદર અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો સૌથી પહેલાં એમાં ડિટર્મિનેશન ઓફ ધ ફેઇલર. તો કે કોઈ પણ પાર્ટ્સ છે એના ડાયમેન્શન નક્કી કરતી વખતે અથવા તો તેને ઉપયોગ નક્કી કરતી વખતે તે ક્યારે ફેલ થશે અને એના ફેલર થવાના કારણો કયા કયા છે તે વિશે જાણવું જરૂરી છે. નંબર 2 સિલેક્શન ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી કઈ રીતે સેટ કરવાની. તો કે ફેક્ટર ઓફ સેફ્ટી જે છે એ મટીરિયલની સ્ટ્રેન્થ અને તેના પરમિસિબલ સ્ટ્રેસ તથા ડિઝાઇન સ્ટ્રેસના ઉપયોગની મદદથી નક્કી કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ જોઈએ છીએ એની અંદર જ પાર્ટ્સની ડિઝાઇન. પાર્ટ્સની ડિઝાઇનની અંદર એના સાઇઝ ને અંગેની માહિતી છે. તો કે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે પાર્ટ્સ ઉપર લાગતા બળ અને તેને ઉપયોગમાં લેવામાં આવતા મટીરિયલના પરમિસિબલ સ્ટ્રેસ ઉપરથી દરેક જે પાર્ટ્સની સાઇઝ છે તે નક્કી કરવામાં આવતી હોય છે અને આ બધા જ પાર્ટ્સ તેની પરમિસિબલ લિમિટ કરતાં ડિફોર્મ કે ડિફ્લેક્ટ ન થાય તેનું પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. નેક્સ્ટ આવે છે મોડિફિકેશન. તો કે મોડિફિકેશનની અંદર સાઇઝમાં ફેરફાર કરવાનો અને એ કઈ રીતે છે તો કે ભૂતકાળના અનુભવો
આપણને પાસ્ટ એક્સપિરિયન્સ કોઈ થયો હોય અને મેન્યુફેક્ચરિંગની જે ફેસિલિટી જે છે તેના આધારે આ નિર્ણય છે તે કરવામાં આવતો હોય છે. એટલે કે મેન્યુફેક્ચરિંગની ઓવરઓલ કોસ્ટમાં ઘટાડો કરવો એ પણ મોડિફિકેશન માટે જરૂરી છે. કોસ્ટ ઓપ્ટિમાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂ અહીં આપણે વિચારી શકીએ છીએ. પછી જોવા જઈએ તો ડિટેલ ડ્રોઈંગ, તો કે હરેક પાર્ટ્સ જે આપણે જે મશીન એલિમેન્ટ કે પાર્ટ્સની આપણે ડિઝાઇન કરીએ છીએ તો તેમની અંદર તેનું સંપૂર્ણતઃ ડ્રોઈંગ એટલે કે એનું જે આપણે ડિઝાઇન કરેલી છે તેમાં અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ હોય, તેના ડાયમેન્શન હોય, તો તે વિશે આપણે તેમાં દર્શાવવું જોઈએ અને કઈ પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના માટેના સ્પેસિફિકેશન સાથે મશીનનું એસેમ્બલી ડ્રોઈંગ છે તે બનાવવામાં આવે છે. અને લાસ્ટમાં છે પ્રોડક્શન, તો કે કમ્પોનન્ટ જે આપણે ડિઝાઇન કર્યો હોય, કોઈ પણ મશીન એલિમેન્ટ આપણે ડિઝાઇન કરી છે, કોઈ પણ પાર્ટ્સ આપણે ડિઝાઇન કર્યો હોય છે, તો ત્યારે પછી તેનું છેવટે આપણે શું કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રોડક્શન કરીએ છીએ. તો મિત્રો ડિઝાઇન જે છે એ કરતી વખતે આટલા મેઇન જે અગત્યના પરિબળો છે, જે 8 પરિબળો, તેના વિશે આપણે ચર્ચા કરી.